રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે અને મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનું ખુલ્યું છે। એક સામાન્ય ડખ્ખો હત્યામાં પરિણમ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો તારીખ 20/7/2024ના રોજ આજડીમ નદીના પટમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી, જે લાશ નિખિલ સોલંકી નામના યુવાનની હોવાનું જાણ થઈ હતી। પોલીસ તપાસમાં બે મિત્રોએ જ નિખિલ સોલંકીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે। હેમંત રાઠોડને શંકા હતી કે નિખિલ તેની પત્ની સાથે સંબંધમાં છે। ત્રણેય મિત્રો વચ્ચે ઝઘડો થતા નિખિલે કહ્યું હતું કે તને જોઈ લઈશ તેનો આરોપીને ડર લાગતા માર માર્યું હતું। નિખિલને માથાના ભાગે પથ્થર મારીને મોત નિપજાવ્યું હતું। બે આરોપીમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો આરોપી ફરાર છે। હત્યાનો ભોગ બનનારે લવ મેરેજ કર્યા બાદ છૂટાછેડા થઈ ગયા હતા। તારીખ 20/7/2024ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનના આજડીમ નદીના કાંઠે એક પુરુષ ઈસમની લાશ મળેલી, જે ઉપરોક્ત લાશ મરણ જનાર નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકીની હતી અને એ બાબતે તપાસ કરતા એમના જે મિત્રો છે બે, મનોજ ઉર્ફે મનિયો બિસ્લરી મકવાણા તથા અન્ય કરણ હેમંત રાઠોડ, તેઓએ તેનું ખૂન નિપજાવી મૃત્યુ કરેલ હતું। જે બાબતે થોરાળા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) તથા 54 મુજબનો ગુનો 23 તારીખે દાખલ કરેલ અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે કરણ હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે, નીતિનને એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી। એના આધારે એમનો ઝઘડો થયેલો અને ત્રણે મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ, એટલે આમને ડર લાગતા એમને બંને મનોજ અને કરણ બંને ભેગા થઈ એનું મૃત્યુ નિપજાયેલું પથ્થર મારીને માથામાં અને મોત નિપજાવેલ। જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે, થોરાળા પોલીસ સ્ટેશન, અને આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા, એને અટક કરવામાં આવેલ છે।